हेलो फ्रेंड्स, तो केम छो तमे बधाए? आई होप तमे बधाए मजामां ज हशो अने हूँ पण मजामां ज छुं। तो आजे अमे जईए छीए फैमिली ट्रीप पर दांडी। तो तमने लागतुं हशे के मारा लुकमां कंई डिफरન્ટ छे, पण हवे वाळ लांबा करवाना छे तो पाछळ રાખું છું અને બધું પેકિંગ થઈ ગયું છે અને અમે નીકળીએ છીએ અત્યારે. ગાઈઝ, અત્યારે અમે બધાએ તૈયાર થઈને બહાર નીકળી ગયા છીએ અને બધા અહીંયા ગોઠવાઈ ગયા છે. અને જો અમારા ભાઈ છે, ભાભી છે, આંટી છે, ચારવી છે, કાકા છે, મારા પપ્પા અને મમ્મી. અમે 4 બાઇક લઈને આ બધા અમે જઈએ છીએ દાંડી અને બહુ જ મજા કરવાના છીએ. તો અત્યારે બધી ગાડીમાં પેટ્રોલ પુરાય છે અને બધી ગાડીમાં પેટ્રોલ પૂરીને અમે નીકળી જઈએ છીએ. કેમ કે પેટ્રોલ તો જોઈએ જ ગાડીમાં, નકર તો કેમ જાવું. તો પપ્પાએ પેટ્રોલ પુરાઈ લીધું છે ગાડીમાં, મેં પણ પુરાઈ લીધું છે. તો અત્યારે અમે હોલ્ડ કર્યો છે એક દાંડી જવામાં વચ્ચે અને આ બધા હોલ્ડ કરીને બેઠા છે બધા અને બધા હાથ પગ જોવે છે. અમારા યોગેશભાઈ ને ચારવી પ્યોર ડંકી દેશી, એમ કાંઈ ઘટે નહીં એવું ફૂલ દેશીમાં આપણે જલસા કર્યા છે અને એક હોલ્ડ કર્યો છે. બધા અહીંયા બેઠા છે અને અહીંથી પાછા અમે હમણાં નીકળીએ છીએ. મોઢું બોઢું ધોઈ લઈએ, હાથ પગ ધોઈ લઈએ, ફ્રેશ થઈ જઈએ અને પછી જો યોગેશભાઈ આ ઝાડવા ને નવસારીથી આગળ જાય છે અમે અને કંઈ ઘટે ને એવો નજારો છે. અમારા દિનુ બાપુ 2 શબ્દ કહેવા માંગે છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ મસ્ત માહોલ છે અહીંયા અને એકદમ ઠંડક વાતાવરણ છે અને એકદમ હરિયાળી બધી વસ્તુ છે અને ઘટે જ નહીં. મોજ જ કરવાની છે. આ આપણને ભલે માણસને જે કરવું હોય કરે. એટલે બધાય જલસા કરે છે ને બધા મોજ જ કરે છે. તમે વ્લોગ જોતા જોતા મોજ કરતા હશો, આઈ નો. અને બહુ મજા આવતી છે તમને, અને બહુ મજા આવતી હોય તો એક લાઇકનું બટન દબી દેજો. નાખી જાય છે બધા અને એકદમ હરિયાળી વાતાવરણ છે, એકદમ ઠંડો માહોલ છે. ઉનાળામાં અહીં આવું એકવાર આવવા જેવું છે અને અમારું પરિવાર ફેમિલી બધા ફૂલ એન્જોયમાં જ આવી છે અને એકવાર આવ્યા છીએ. અને મારો ભત્રીજો મિત મસ્ત એવા બ્લોગ બનાવે છે અને બહુ એટલે બહુ સારું એડિટિંગ કરે છે. તો અમે અત્યારે હમણાં નીકળીએ છીએ દાંડી તરફ. તો ગાઈઝ, અમે અત્યારે પહોંચી ગયા છીએ દાંડી મ્યુઝિયમમાં અને આ 3 વાંદરા તમને દેખાય છે. ખોટું બોલવું નહીં, ખોટું સાંભળવું નહીં અને ખોટું જોવું નહીં એવી નિશાની છે. અને મારું ફેમિલી તો સામે પહોંચી ગયું છે તો પાછા અહીંયા જઈએ અને બધાને મળીએ પાછા. અને અહીંયા તો તડકો છે પણ પવન સાથે છે એટલે કાંઈ ઇશ્યુ નથી અને બહુ મજા આવે એવું છે અને બહુ જ મજા આવશે તમને અને અમને, કેમ કે છોકરાઓ પણ રમે છે અને ફેમિલીમાં બધાય મજા આવે છે. તો આ મારું ફેમિલી અહીંયા આવી ગયું છે. બહુ કેતો બહુ. તો આ મારું ફેમિલી અહીંયા પહોંચી ગયું છે અને બધાને બધી મજા આવે છે. મજા આવી ને ભાઈ? દાંડી કાંઈ ઘટે નહીં એમ. તો અત્યારે અમે આગળ જઈએ છીએ અને આ આવી ગઈ છે રૂમ. એક ગાંધી બાપુનો ઇતિહાસ છે અને આ તમે જોઈ શકો છો અને બિલ્ડઅપ તમે કાંઈ ઘટે નહીં. હું યોગેશભાઈ કાંઈ ઘટે અને આખો ઇતિહાસ છે. અમારો ફેમિલી તો વાંચ્યું કાંઈ નહીં, સીધા પહોંચી જ ગયા છે આગળ. આખો ઇતિહાસ મળે, આખો ઇતિહાસ જોવા મળે છે તમને. શું સત્યાગ્રહ છે મીઠાનો, સત્યાગ્રહ શું થયો છે મીઠાનો, કેવી રીતે, ક્યાંથી, કઈ પરિસ્થિતિમાં કઈ રીતે આવ્યા છે, બધું જ જાણવા મળે છે.
ત્યાંથી મ્યુઝિયમમાંથી અમે બધી જ માહિતી લઈને નીકળી ગયા. આપણે બાજુમાં જ છે ખાદી ભંડાર, અને આ છે ખાદી ભંડાર, તમે જોઈ શકો છો આખું. બે એક ખુરશી બે બી ગયા. આ કાંઈ રીત છે તમારી? આ દાંડીમાં આવીને કાંઈ આ તોડવાની તમારી ખુરશી? ખુરશી મજબૂત છે. આ ગાંધી બાપુનો જે લાકડાનો ઉપયોગ કર્યો હતો ને એ લાકડાની ખુરશી છે. છે. દાંતી બાપુ વખત તમે હતા એવું લાગ્યું તો છે. આ કે આ એ લાકડું છે. એવું છે એમને? ફાકા નથી મારતા? હે? ફાકા નથી મારતા? નહીં કોઈ બી નહીં. આપણે કોઈ બી વસ્તુ કરતા જ નથી. છે. સારું, હાલો રેડી. તો આ તૂટશે નહીં એમ કહે છે યોગેશભાઈ. હાગની છે. તો અત્યારે અમારું ફેમિલી બધું જોઈને થાકી ગયું છે, અને આ પાછા બે ગયા છે પાથરા બાથરા વગરના, આમ તમારે નિરાયતે. અને હવે બધાને ભૂખ લાગશે ત્યારે જમવાનું એક લઈશું અમે. અને અત્યારે તો અમે શાંતિથી બેસીએ છીએ અને આરામ કરીએ છીએ. તો અત્યારે અમે ત્યાંથી બેસીને આવ્યા અને બહુ બધાને ભૂખ લાગી હતી, એટલે બધા પાછા ગોઠવાઈ ગયા છે જમવા. બીચ ઉપર તો વડાપાઉં ને બટેટા પૂરી મગાવી છે. માસીના ગરમા ગરમ વડાપાઉં ને બટેટા પૂરી આવી ગઈ છે. કેમ દીનું બાપુ, રેડી ને? એક નંબર છે ભાઈ. એકદમ ફેન્સી છે. ઓઇલ વગર સ્પેશિયલ પૂરી અમને આપી છે સિમ્પલ. હા, તો હવે આપણે ચાલુ કરી દઈએ. અમે ભાઈ ચાલુ કરી દીધું છે જમવાનું, આપણે ખાઈ લઈએ. અત્યારે અમે નાસ્તો કરીને આવી ગયા છીએ અને થોડુંક જ દૂર આ સેફી વિલા છે, તો બધા ચાલીને અમે જઈએ છીએ ગાડી પાર્ક કરીને. હવે અંદર જઈએ, ત્યાં પણ ખૂબ જ મસ્ત નજારો છે, જોવા જેવું છે બધું. અત્યારે અમે અહીંયા બધી વસ્તુ હવે જોવા જઈ રહ્યા છીએ, અને દિનેશ કાકા ને બધા, મારા મમ્મી ને મારા પપ્પા ને આંટી ને ભાભી ને ભાઈ ને બધા આવે છે. અને આવી રીતે બધું છે, તમે જો દેખાડું હું તમને. એક એક માહિતી લઈ લઈએ છે, અને ઉપર તડકો બધાને બહુ લાગે છે એટલે બધા ઓઢી લીધું છે. આમ જુઓ તમે ચુન્ની. અને અમારે મનનભાઈ તો સૂઈ ગયા છે, એટલે એના પપ્પા એ લઈને આવું એમ કહેતો. મનન તો સૂઈ ગયો છે અને બધી જ પ્રકારની માહિતી આપે છે તમને એક બાય એક. એટલે અમે લેતા જઈએ છીએ અને આગળ વધીએ છીએ. અહીંયા બધું સમજાવી દીધું છે અને આપણે અહીંથી આગળ જઈએ છીએ. અને આ રીતે આપણે સ્ટેચ્યુ છે દાંડીમાં જે સત્યાગ્રહ કરવા માટે ગાંધીજી સાથે જોડાયેલા એ બધાના મૂર્તિ બનાવેલી છે અને બધું જ કમ્પ્લીટ કરેલું છે અને નીચે ચિત્રકારનું નામ દોરેલું છે.
અત્યારે અમે ગાંધી બાપુ પાસેથી નીકળી ગયા છીએ અને બધાએ ફોટોગ્રાફી પણ કરી લીધી છે. તો હવે આગળ આવે છે આપણે આવી સોલાર સિસ્ટમ, અને એ સોલાર સિસ્ટમ પણ ગજબ લેવલની નાખી છે, કેમ કે ડિઝાઇન અને જોરદાર લેવલે નાખી છે. સીધા અમે ડાયરેક્ટ આવી ગયા છીએ કે આ મીઠું કેમ બને છે, તો એ સમજાવે છે. એ પ્રોસેસનો લાઈવ ડેમો બતાવવાનો છે. નીચે ઇલેક્ટ્રિક હીટર છે, ઉપર લોખંડની પ્લેટ. આ આયરન પેન છે, એમાં ખારું પાણી ભરવામાં આવે. 15 થી 20 મિનિટમાં એ પાણી ઉકળીને બાષ્પીભવન થઈ જાય. જે ક્ષાર રહી જાય એ નમક બની જાય. પહેલાંના સમયમાં નમક કેવી રીતે બનતું એ પ્રોસેસને રિપ્રેઝન્ટ કરવા માટે બોમ્બે આઈએસની ટીમે એને બનાવેલું છે. કોટની ડિઝાઇનમાં છે એટલે માટલા જેવું દેખાય છે. પહેલાંના સમયમાં જે વિસ્તારમાં નેચરલ નમક નહીં બનતું એ વિસ્તારોમાં દરિયાનું પાણી માટલામાં લાવીને વાસણમાં રેડીને ઉકાળીને નમક બનાવવામાં આવે. આ જે પેન છે એવી પેન તમને ત્યાં સેફીવિલા મકાનમાં જોવા મળે. સેફીવિલા એ જૂનું મકાન છે. ગાંધીજી દાંડીકૂચ સમયે એ મકાનમાં 10 દિવસ રોકાયા. અહીંયા જે નમક બને છે એ તમે એઝ અ મેમરી લઈ જઈ શકો. નમકનો ચાર્જ નથી, કારણ કે બાપુએ એના માટે દાંડીકૂચ કરી છે. પણ જે સીસીમાં તમને પેક કરીને આપવામાં આવે એનો ચાર્જ 20 રૂપિયા છે. એ સીસી ઉપર સ્મારકનું નામ લખેલું હોય દાંડીકૂચનું, અને યાદગીરી તરીકે લઈ જાય. મેં સમજાયું એમ મીઠું બને છે અહીંયા, અને બહુ મસ્ત પ્લાન્ટ છે આ, અને અમે તો જોયું. તમે એકવાર આવજો, મુલાકાત કરજો, બહુ મજા આવશે. અને ખૂબ જ મસ્ત જગ્યા છે, અને આમાં ખારું પાણી છે અહીંયા, અને આ રીતે આખું તમે જોઈ શકો છો. અમને નિમક કઈ રીતે અહીંયા બને છે એ રીતે અમને તમે કીધું છે, તો ઘરે સેમ્પલ લઈ જાઓ. અને સીસીનો એક ચાર્જ છે, બાકી નમકનો કોઈ ચાર્જ નથી. અને આ જે પેકિંગનો ચાર્જ છે, અને અમે એક લીધું છે. તો જો તમે એક યાદી માટે આ દાંડીનું મીઠું લીધું છે. અમે જઈએ છીએ અહીંથી સીધા. હવે એક આખું ચિત્ર રૂપે થિયેટર ટાઈપ હોલ છે, તેમાં આપને બધી સમજૂતી આપે છે. તો તમને હું દેખાડું એકવાર, તમે જુઓ. અત્યારે આપણે આવી ગયા છીએ સેફી વિલામાં, અને જ્યાં ગાંધીજી બાપુએ દાંડીમાં 10 દિવસ રોકાણા હતા એ જૂનું ઘર છે, અને એ સેફી વિલા છે. તો આપણે અંદર જઈએ અને બતાવીએ તમને. એકદમ જૂનવાણી છે બધું. અત્યારે અમે સેફી વિલામાંથી બહાર આવી ગયા હતા, અને અત્યારે ડાયરેક્ટ જઈએ છીએ અમે બીચ ઉપર. તો સીધા ત્યાં મળીએ.
અત્યારે આપણે બીચ ઉપર પહોંચી ગયા છીએ અને બીચનો તમે નજારો જોઈ શકો છો. એકદમ સોલિડ વ્યૂ છે, આમ તમે જોવો એકવાર. અને મસ્ત સન બાથિંગની છે વસ્તુ અને વોચ ટાવર પણ છે અને જોરદાર વ્યૂ છે આમ. અમે દાંડીમાં ખૂબ જ મજા કરી છે અને બહુ એટલે બહુ જ મજા આવી છે અમને તો. અને એન્જોય પણ ફેમિલી સાથે એટલી કરી છે અને તમને પણ વ્લોગ જોવાની મજા આવી છે અને બધા સિનેમેટિક શોર્ટ્સ ને તમને જોવાની મજા આવી છે. તો કાકા આપને કેવી મજા આવી? પપ્પા કેવી મજા આવી અહીંયા? આજનો અનોખી કંઈક પ્રોગ્રામ બની ગયો. દાંડી મેં કોઈથી જોયું નહોતું. પહેલા નાનો હતો તે આવ્યો હતો ને અત્યારે મને દાંડી એટલે એક પ્રિય ગાંધી બાપુનું આમ સ્થળ ફરવા લાયક છે. મજા આવી ને કાકા? તમે દેશમાંથી આવ્યા છો તો તમને કેવું મજા આવી? ના, બહુ સરસ એવી જગ્યા છે અને વાતાવરણ એકદમ બેસ્ટ છે. દરિયો કિનારો છે એટલે અને ફરવાલાયક સ્થળ બધું સારું છે. અમે સવારના અહીંયા આવ્યા આપણે પણ બહુ એન્જોય કર્યો, બહુ મજા આવી. છોકરાઓને પણ કાંઈ વાંધો નથી આવ્યો, મજા આવી. બહુ મજા આવી. હજી આપણે નેક્સ્ટ ટાઈમ પ્રોગ્રામ થશે. અને બહુ જ બધાને મજા આવી છે અને બહુ જ બધાને ગમ્યું છે. તો તમને પણ વ્લોગ ગમ્યો હશે તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની, અને શેર કરવાનું તમારા મિત્રો સાથે ભૂલતા નહીં. ને આવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ બીજા વ્લોગમાં. ટાટા, બાય બાય.